નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણના ભાગ 1 અને 2 ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું. આમાંથી 1 થી 2 માર્ક્સના એમસીક્યુ એક્ઝામમાં બને જ છે, એટલા માટે આ એમસીક્યુ મોસ્ટ આઈએમપી એમસીક્યુ રહેવાના છે. હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. પહેલો એમસીક્યુ છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ભારત રાજ્યનો સંઘ છે તેમ દર્શાવેલ છે. ભારત રાજ્યનો સંઘ છે તેમ દર્શાવેલ છે. તો આમાં જવાબ આવશે અનુચ્છેદ 1. અનુચ્છેદ 1માં સ્પષ્ટતા કરેલ છે કે ભારત જે ઇન્ડિયા છે તે રાજ્યનો સંઘ રહેશે, યાની કે ભારતના કોઈ પણ રાજ્યને ભારતમાંથી અલગ થવાનો અધિકાર નથી. અને આ જ અનુચ્છેદમાં ભારત દેશના બે સત્તાવાર નામ સ્વીકારવામાં આવ્યા હતા, જે છે ભારત અને ઇન્ડિયા. એમસીક્યુ બની શકે કે ભારત અને ઇન્ડિયા સત્તાવાર નામ કઈ અનુચ્છેદ હેઠળ સ્વીકારવામાં આવ્યા, તો અનુચ્છેદ 1 આવશે. પછી આગળ, નવા રાજ્યનો પ્રવેશ અથવા સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે? નવા રાજ્યનો પ્રવેશ અથવા એની સ્થાપના કરવી હોય એની સત્તા કોની પાસે હોય? તો આમાં જવાબ આવશે સંસદ. નવા રાજ્યના પ્રવેશ અથવા સ્થાપના કરવાની સત્તા અનુચ્છેદ 2 હેઠળ સંસદને મળેલી છે. આ એવા રાજ્યોની વાત કરવામાં આવેલી છે જે ભારતના ભાગ નથી, જેમ કે સિક્કિમને ભારતમાં ઉમેરવામાં આવ્યું એવા રાજ્યોની વાત કરવામાં આવેલી છે. પછી આગળ, વર્તમાન રાજ્યના નામ કે સીમામાં ફેરફાર કરવાની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંસદને મળે છે? અહીં વર્તમાન રાજ્યની વાત કરેલી છે, જે ભારતના ઓલરેડી ભાગ હોય જ અને એમની સીમામાં ફેરફાર કરવો અથવા રાજ્યનું નામ બદલવું હોય એની સત્તા સંસદ પાસે રહેલી છે. તો કયા અનુચ્છેદ હેઠળ આ સત્તા સંસદને મળેલી છે એની વાત કરેલી છે? તો આમાં જવાબ આવશે અનુચ્છેદ 3 હેઠળ. અને જે આપણે ઉપર જોયું, જે નવા રાજ્યની સ્થાપના કરવી હોય, જે ઓલરેડી ભારતનો ભાગ ન હોય અને ભારતમાં ઉમેરવી હોય, તો એ અનુચ્છેદ 2 હેઠળ. પરંતુ અહીં વાત કરેલી છે જે વર્તમાન રાજ્ય હોય, જે ભારતનું ઓલરેડી રાજ્ય હોય અને એમાં સીમા અથવા નામમાં ફેરફાર કરવો હોય, તો અનુચ્છેદ 3 આવશે. પછી આગળ, નવા રાજ્યની રચના માટે સંસદમાં કેવું બહુમત જરૂરી છે? નવા રાજ્યની સ્થાપના કરવી હોય તો સંસદમાં કેવી બહુમતી જરૂરી છે? તો આમાં જવાબ આવશે સાદી બહુમતી. 368 હેઠળ જે બંધારણીય સુધારો કરવો પડે છે એની જરૂર હોતી નથી. સાદી બહુમતી એટલે ગૃહમાં હાજર રહેલા 50% +1 એટલા સભ્યોની અગર સહમતિ હોય તો નવા રાજ્યની રચના કરી શકાય. એના માટે સાદી બહુમતીની જરૂર છે. પછી આગળ, ભારત આઝાદ થયું ત્યારે દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી? ખૂબ જ આસાન એમસીક્યુ છે. આમાં જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. રાજ્યોને એકઠા કરવાની જિમ્મેદારી કોને આપેલી હતી? તો સરદાર વલ્લભભાઈ પટેલને. પછી આગળ, ભાષાના આધારે રચાયેલું ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? ભાષાના આધારે. આ એમસીક્યુ આગળની એક્ઝામમાં પૂછાયેલો છે. તો આમાં જવાબ શું આવશે? આંધ્રપ્રદેશ. આમાં તમે એક નામ સાંભળ્યું હશે, પોટી શ્રી રામામુલ્લુ, જેમને 56 દિવસના ઉપવાસ કર્યો હતો અને પછી એમનું મૃત્યુ થયું અને એના પછી ત્યાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો, એટલા માટે સરકારે આંધ્રપ્રદેશને અલગ રાજ્ય ભાષાને આધારે બનાવ્યું અને એના પછી અલગ અલગ રાજ્યોમાંથી ભાષાને આધારે રાજ્ય બનાવવાની માંગ શરૂ થઈ. એટલા માટે 1953માં રાજ્ય પુનર્ગઠન પંચની સ્થાપના કરવામાં આવી, જેમને આપણે ફજલ અલી આયોગ તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે એમના જે અધ્યક્ષ હતા એ ફજલ અલી હતા. એના પછી ભાષાને આધારે અલગ અલગ રાજ્યોની સ્થાપના કરવામાં આવી. પછી આગળ, રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા? જે 1953માં નિમણૂક કરવામાં આવી હતી. તો હાલ જ આપણે વાત કરી. આમાં જવાબ આવશે ફજલ અલી. પરંતુ જો સભ્યની વાત હોય તો આમાં ફજલ અલી પણ આવશે, હૃદયનાથ કુંજરુ પણ આવશે અને KM પણીકર પણ આવશે. પછી આગળ, બંધારણના કયા ભાગમાં સંઘ અને તેના રાજ્ય ક્ષેત્રની ચર્ચા થઈ છે? સંઘ અને રાજ્ય ક્ષેત્રની ચર્ચા. તો આમાં શું જવાબ આવશે? ભાગ 1. ભાગ 1માં અનુચ્છેદ 1 થી 4 છે, એમાં સંઘ અને રાજ્ય ક્ષેત્રની ચર્ચા કરવામાં આવેલ છે. આજે ભાગ 2 પણ આપણે એમસીક્યુમાં જોઈએ છીએ, એમાં શું આવશે? નાગરિકતા, જે અનુચ્છેદ 5 થી 11 સુધી રહેશે. પછી આગળ, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો ક્યારે મળ્યો? આમાં જવાબ આવશે 31 ઓક્ટોબર 2019માં. અને આમાં 31 ઓક્ટોબર જ શા માટે રાખવામાં આવી? તો આપણે જાણીએ છીએ કે 31 ઓક્ટોબરે વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. તો યાદ રહી જાય કે લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો ક્યારે મળ્યો? તો 31 ઓક્ટોબર 2019. પછી આગળ, બંધારણના કયા અનુચ્છેદ મુજબ નવા રાજ્યની રચનાને 368 મુજબનો સુધારો ગણવામાં આવતો નથી? હાલ જ આપણે જોઈ ગયા, કારણ કે જે નવા રાજ્યની રચના કરવી હોય તો આના માટે સાદી બહુમતી જુએ, યાની કે અનુચ્છેદ 368 મુજબનો સુધારો ગણવામાં આવતો નથી. અને આની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ 4માં. પછી આગળ, ઇન્ડિયા એટલે ભારત
શબ્દનો પ્રયોગ બંધારણમાં ક્યાં છે? તો આપણે હાલ જ જોઈ ગયા શરૂઆતમાં જ. આમાં જવાબ આવશે અનુચ્છેદ 1માં, જેમાં સ્પષ્ટતા કરેલ છે કે ઇન્ડિયા એટલે ભારત, જે રાજ્યનો સંઘ રહેશે. પછી આગળ, ધર આયોગ શેના માટે રચાયું હતું? ભાષાકીય રાજ્યની પુનઃરચના માટે ધર આયોગની રચના કરવામાં આવી હતી. ધર આયોગ શા માટે કહેવામાં આવે? કારણ કે આના અધ્યક્ષ એસ.કે. ધર હતા, એટલા માટે ધર આયોગ કહેવામાં આવે છે. અને આ આયોગે શું ભલામણ કરી કે રાજ્યોની રચના ભાષાને આધારે કરવાની ના પાડી, વહીવટી સુવિધાને આધારે રાજ્યની રચના થવી જોઈએ એવી ભલામણ આપી. અને એના પછી શું થયું એ આપણે જાણીએ છીએ કે અલગ અલગ રાજ્યોમાં શું થયું, વિરોધ પ્રદર્શન થયા. એટલા માટે એના પછી જેવીપી સમિતિની રચના કરવામાં આવી. પછી આગળ, જૂનાગઢને ભારતમાં કઈ રીતે ભેળવવામાં આવ્યું? તો આમાં શું આવશે? લોકમત દ્વારા. પછી આગળ, જેવીપી સમિતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? આ પણ ભાષાકીય રાજ્યોને અલગ કરવા માટેની એક કમિટી બનાવવામાં આવી હતી. જે એટલે જવાહરલાલ નહેરુ, વી એટલે વલ્લભભાઈ પટેલ અને પી એટલે પટારભી સીતારામૈયા. તો આમાં કોનો સમાવેશ થતો નથી? મોરારજી દેસાઈનો. પછી આગળ, નાગરિકતા અંગેના અનુચ્છેદો ક્યાં છે? નાગરિકતાની વાત ભાગ 2માં કરવામાં આવી છે, એ છે 5 થી 11માં. ભાગ 1માં સંઘ અને રાજ્ય ક્ષેત્રની ચર્ચા કરી છે, એમાં 1 થી 4 અનુચ્છેદ આવશે. અને નાગરિકતાની વાત ભાગ 2માં કરવામાં આવી છે, જેમાં અનુચ્છેદ છે 5 થી 11. પછી આગળ, ભારતીય બંધારણના કયા ભાગમાં નાગરિકતાની જોગવાઈ છે? હાલ જ આપણે વાત કરી, આમાં જવાબ આવશે ભાગ 2, અનુચ્છેદ 5 થી 11 સુધી. પછી આગળ, ભારતમાં કેવા પ્રકારની નાગરિકતાની જોગવાઈ છે? આપણે બધા જ જાણીએ છીએ, આમાં શું આવશે? એકલ નાગરિકતા. પછી આગળ, નાગરિકતા અંગે કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે? નાગરિકતા અંગેનો કાયદો બનાવવાની સત્તા પણ સંસદ પાસે છે. રાષ્ટ્રપતિનું કામ શું હોય? માત્ર અંતમાં સહી કરવી અને મંજૂરી આપવી. સુપ્રીમ કોર્ટે માત્ર કાયદાનું અર્થઘટન કરી શકે, પરંતુ કાયદો બનાવી શકે નહીં. યાની કે આમાં જવાબ આવશે સંસદ. પછી આગળ, ભારતીય નાગરિકતા અધિનિયમ સૌપ્રથમ ક્યારે પસાર થયો હતો? તો ભારતીય નાગરિકતા અધિનિયમ સૌપ્રથમ 1955માં રજૂ કરવામાં આવ્યો હતો. પછી આગળ, બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંસદ નાગરિકતાના અધિકારોનું નિયમન કરે છે? આમાં શું વાત કરી છે કે કયા અનુચ્છેદ મુજબ સંસદ નાગરિકતાના અધિકારોનું નિયમન કરે છે? અનુચ્છેદ 11 મુજબ સંસદે નાગરિકતા અધિકારોનું નિયમન કરે અને એમને લગતા કાયદા બનાવી શકે, એની જોગવાઈ અનુચ્છેદ 11માં કરેલ છે.